નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ આપણે આજે કોન્સ્ટેબલના પેપર એટલે કે ભૂગોળ વિષયની અંદર જે કંઈ પણ પ્રશ્નો આવેલા છે એનું આપણે વિગતે સોલ્યુશન છે એ આજના સેશનની અંદર આપણે સમજી લઈએ. શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 કે ગુજરાતના ભૌગોલિક સ્થાન અને જમીન સીમાઓના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો અને સાચા વિધાનો જે છે એ કયા છે. વિધાન નંબર 1 આપણને સ્પષ્ટ રૂપથી દેખાય છે. અહીંયા વન બાય વન જોતા જઈએ, સમજતા જઈએ આપણે. ડન છે. ચલો, ગુજરાત ભારતની પશ્ચિમ દિશાએ આવેલું અને સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતું રાજ્ય જે છે એ બને છે. ઓકે, ચલો નેક્સ્ટ. ગુજરાતની જમીન સીમા ઉત્તરમાં રાજસ્થાન, પૂર્વમાં મધ્યપ્રદેશ અને દક્ષિણની અંદર મહારાષ્ટ્ર રાજ્યની સાથે જે છે એ આપણને જોડાયેલી જોવા મળે છે. તો એક અહીંયા આપણને પૂછ્યું છે દરિયાકાંઠો, બરાબર છે, અને બીજી વસ્તુ છે કે સીમા જે છે એ પૂછેલી છે. તો આપણને ખ્યાલ છે, બરાબર, જ્યારે આપણે સમજવા જઈએ છીએ તો આપણને ખ્યાલ છે કે ભાઈ ગુજરાત જે છે આપણું, બરાબર, આવી રીતે આપણે ગુજરાત જે છે તો આ ગુજરાત આપણે બનાવ્યું છે. તો ભારતના કઈ બાજુ આવેલું છે? તો કે ભાઈ ભારતની પશ્ચિમે આવેલું છે. કઈ બાજુ છે? તો કે ભાઈ ભારતની પશ્ચિમે આવેલ છે. બીજી વસ્તુ તો કે ભાઈ ભારતની ઉત્તરમાં જે છે એ આપણને શું જોવા મળે છે? તો કે ભાઈ રાજસ્થાન રાજ્ય જોવા મળે છે. પૂર્વની અંદર આપણને તો કે ભાઈ મધ્યપ્રદેશ જોવા મળે છે અને દક્ષિણની અંદર આપણને તો કે મહારાષ્ટ્ર રાજ્ય જે છે એ જોવા મળે છે. રાઈટ છે. તો આ મુજબ જે બે સ્ટેટમેન્ટ આપણને આપેલા છે. અને ગુજરાતનો દરિયા કિનારાની વાતચીત કરી તો ભાઈ ગુજરાતનો દરિયા કિનારો જે છે એ કચ્છના સિરક્રીકથી જે છે એ શરૂ થાય છે અને ક્યાં સુધી ફેલાયેલો છે? તો કે ભાઈ વલસાડ જિલ્લા સુધી જે છે એ આપણને ફેલાયેલો જોવા મળે. પશ્ચિમ કિનારે આવેલું છે ગુજરાત રાજ્ય, એ વસ્તુ સાચી છે. ભારતની અંદર જે 9 રાજ્યો દરિયા કિનારો ધરાવે છે એમાં તો કે ભાઈ સૌથી લાંબો દરિયા કિનારો જે છે એ ગુજરાત આપણને ધરાવતો જોવા મળે છે. હવે ગુજરાતના દરિયા કિનારો જે છે, ગુજરાતનો દરિયા કિનારો જે છે એને લઈને અપડેટ છે કે ભાઈ 2340.62 કિલોમીટર જે છે એ આપણે દરિયા કિનારો જે છે યાદ રાખી દઈશું. જે પેલા આપણે 1600 યાદ રાખતા હતા એની જગ્યાએ હવે અપડેટેડ દરિયા કિનારો જે છે 2340.62 કિલોમીટર જે છે એ આપણે યાદ રાખવાનું થાય. તો મતલબ કે અહીંયા આપેલા બંને સ્ટેટમેન્ટ્સ જે છે મિત્રો એ કેવા થાય? તો કે ભાઈ સાચા જે છે એ આપણને સાબિત થતા જોવા મળે છે કે ભાઈ વિધાન 1 અને વિધાન 2 બંને સાચા છે. હવે જરાક આપણે એને સમજીએ સૌથી પહેલા અને ત્યારબાદ તો કે ભાઈ આપણે સમજૂતી જે છે એ મેળવવાનો પ્રયાસ છે એ કરીએ. તો સૌથી પહેલા જે છે એ આપણે જરાક ગુજરાતનો પર્સપેક્ટિવ જે છે એ સમજી લઈએ. તો કે ભાઈ અહીંયા હું ગુજરાત રાજ્ય જે છે એ દોરી દઉં છું, બરાબર છે. ચલો, આ ગુજરાત જે છે એ આપણે બનાવ્યું છે, બરાબર, કે આ ગુજરાત રાજ્ય છે આપણું. હવે ગુજરાત રાજ્યની અંદર તો કે ભાઈ સૌથી પહેલી વસ્તુ કે દરિયા કિનારો જે છે એ કેટલો છે, બરાબર છે. તો કે ભાઈ ગુજરાતનો દરિયા કિનારો જે છે આ બાજુ લખી દઈએ કે ગુજરાતનો દરિયા કિનારો જે છે, બરાબર છે, એમાં તો કે ભાઈ જૂના આંકડાઓ જે છે એ કેટલા હતા? તો કે ભાઈ 1600 કિલોમીટર હતો, બરાબર છે. નવા આંકડા મુજબ કેટલો છે? તો કે ભાઈ 2340.62 કિલોમીટર. આ સાથે ગુજરાત ભારતમાં તો કે ભાઈ ભારતમાં સૌથી વધુ દરિયો ધરાવે છે. ગુજરાત ભારતની અંદર સૌથી વધારે દરિયા કિનારો જે છે એ ધરાવે છે. હવે આ દરિયા કિનારો જે છે ક્યાંથી શરૂ થાય? તો કે ભાઈ અહીંયા કચ્છથી જે છે એ શરૂ થાય છે. ક્યાંથી શરૂ થાય છે? કચ્છ જે છે ત્યાંથી શરૂ થયો અને ક્યાં પૂરો થાય છે? તો કે ભાઈ વલસાડ ખાતે જે છે એ પૂરો થાય છે. કચ્છમાં તો કે સાહેબ ક્યાંથી શરૂ થાય છે? તો કે કચ્છની અંદર તો કે ભાઈ અહીંયા આપણને સિરક્રીક જે છે એ જોવા મળ્યું છે. સિરક્રીકથી શરૂ થાય છે. વલસાડની અંદર આવેલું છે ઉમરગામ. શું આવેલું છે? ઉમરગામ, બરાબર. ત્યાં આવીને દરિયા કિનારો પૂરો થાય છે. ગુજરાતના કેટલા જિલ્લાઓ તો કે દરિયા કિનારો ધરાવે છે? તો કે સાહેબ ગુજરાતના 15 જિલ્લાઓ દરિયો ધરાવે છે અને કેટલા ધરાવતા નથી? તો કે ભાઈ ગુજરાતના 19 જિલ્લાઓ
દરિયો ધરાવતા નથી. બરાબર છે. સૌથી પહેલા અહીંયા 18 હતા, પરંતુ તો કે ભાઈ વાવ અને થરાદ જિલ્લો છે એ નવો બને છે. પરિણામ સ્વરૂપે જે દરિયા કિનારો ધરાવતો નથી, તો 18 માંથી અહીંયા સંખ્યા જે છે કેટલી થઈ જાય છે? તો કે ભાઈ 19 સંખ્યા જે છે એ આપણે યાદ રાખવાની થાય. હવે ઉત્તરની બાજુ વાત કરીએ તો કે ભાઈ અહીંયા જે છે ઉત્તર પશ્ચિમની અંદર અહીંયા તો કે ભાઈ આપણને પાકિસ્તાન છે એ જોવા મળે છે. ઉત્તરની અંદર આપણને તો કે ભાઈ રાજસ્થાન રાજ્ય છે એ જોવા મળે છે. બરાબર છે. તો કે ભાઈ પૂર્વની અંદર આપણને મધ્યપ્રદેશ જે છે એ જોવા મળે છે, અને દક્ષિણ દિશાની અંદર આપણને તો કે ભાઈ મહારાષ્ટ્ર જે છે એ જોવા મળે છે. તો આવી રીતે સરહદો જે છે આપણે જોઈ લીધી. હવે કયા કયા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે? તો કે ભાઈ નંબર 1 જે છે સૌથી તો કે ભાઈ પહેલા કચ્છ જિલ્લો જે છે દરિયા કિનારો ધરાવે. બીજો છે તો કે ભાઈ મોરબી છે, સૌરાષ્ટ્રનો જિલ્લો છે. ત્રીજા નંબર ઉપર આવશે તો કે ભાઈ જામનગર છે. ચોથા નંબર ઉપર છે તો કે ભાઈ દેવભૂમિ દ્વારકા છે. નંબર 5 છે જેને આપણે પોરબંદર કહીએ છીએ. નંબર 6 છે કે જેને આપણે જૂનાગઢ કહીએ છીએ. નંબર 7 છે કે જેને આપણે ગીર સોમનાથ કહીએ છીએ. નંબર 8 છે બરાબર અમરેલી છે. નંબર 9 છે તો કે ભાઈ ભાવનગર છે. નંબર 10 છે તો અમદાવાદ છે. 11 આણંદ છે. 12 છે તો કે ભાઈ ભરૂચ છે. 13 સુરત. 14 નવસારી. અને 15મો તો કયો છે? વલસાડ જિલ્લો જે છે એ બની જાય. તો ભાઈ 15 જિલ્લાઓ જે છે દરિયા કિનારો ધરાવે છે, જ્યારે 19 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવતા નથી. હવે તમને પૂછે કે સૌરાષ્ટ્રના કેટલા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે? બરાબર, આવો જ્યારે પ્રશ્ન પૂછે કે ભાઈ સૌરાષ્ટ્ર જે છે આપણું, સૌરાષ્ટ્રના તો કે ભાઈ કેટલા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે? સૌરાષ્ટ્રના તો ગણી લઈએ આપણે. આ 1 2 આ 3 આ 4 આ 5 આ 6 7 અને આ 8. સૌરાષ્ટ્રના 8 જિલ્લા દરિયો ધરાવે છે. બરાબર. અને સૌરાષ્ટ્રના કેટલા ધરાવતા નથી એવો પૂછે છે, તો કે સૌરાષ્ટ્રના 3 જિલ્લા દરિયો ધરાવતા નથી. કયા 3 જિલ્લા છે? તો કે ભાઈ સેન્ટરની અંદર આપણને જોવા મળે છે. બરાબર, વચ્ચે આપણને જોવા મળે છે અહીં તો કે ભાઈ એક છે સુરેન્દ્રનગર, પછી આવશે રાજકોટ, અને ત્રીજું જે છે એ છે બોટાદ. બરાબર, 3 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવતા નથી: સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટ જિલ્લો. સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ છે કે જે દરિયા કિનારો ધરાવતા નથી. કુલ દરિયા કિનારો જે છે એ નવી અપડેટ મુજબ તમારે કેટલો યાદ રાખવાનો થાય? તો કે 2340.62 કિલોમીટર જે છે એ તમારે યાદ રાખવું પડે છે. ડન છે? ચલો આપણે હતા ત્યાં ત્યાં આવી જઈએ, સમજૂતી જરાક મેળવી લઈએ. તો હવે ગુજરાત જે છે, ગુજરાત ભારતનું ભૌગોલિક રીતે અત્યંત મહત્વનું રાજ્ય જે છે એ માનવામાં આવે છે. આશરે 2340.62 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે એ ધરાવે છે. અને ભારતના 9 રાજ્યો પૈકી, બરાબર છે, ભારતના 9 રાજ્યોની અંદર સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે. તો ભારતના 9 રાજ્યો કયા કયા છે કે જે દરિયા કિનારો ધરાવતા હોય એની આપણે વાતચીત કરીએ. તો કે ભાઈ ભારતના, ચલો ભારતના 9 રાજ્યો જે દરિયો ધરાવે છે. બરાબર, આ મુજબ આપણે ભારત બનાવી દઈએ છીએ. હવે 9 રાજ્યો જે છે કયા કયા છે કે જે દરિયા કિનારો ધરાવતા હોય? તો આપણને એક ખબર છે સ્પષ્ટ રૂપથી, એક છે ગુજરાત, બરાબર છે, પછી છે તો કે ભાઈ મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ,
આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ. તો આવી રીતે કેટલા રાજ્યો દરિયા કિનારો ધરાવે છે? 9 રાજ્યો. બરાબર, જેમાં ગુજરાત જે છે એ સૌથી વધારે, સૌથી લાંબો દરિયો જે છે એ ધરાવે છે, જ્યારે ગોવા જે છે એ સૌથી ટૂંકો દરિયો ધરાવે છે. હવે પ્રશ્ન તમને આવી રીતે પૂછે, બરાબર છે, ક્વેશ્ચન આ મુજબ આવેલો હોય, બરાબર સમજો કે ભાઈ કયા અક્ષાંશની દક્ષિણે આગળ વધતા, કયા અક્ષાંશની દક્ષિણે આગળ વધતા ભારત ધીમે ધીમે તો કે સાંકડો થતો જાય છે, અને હિન્દ મહાસાગરને બે ભાગમાં વહેંચી દે છે. હિન્દ મહાસાગરને બે ભાગની અંદર વહેંચી. કયા અક્ષાંશની દક્ષિણ બાજુ તમે ચલો, મતલબ કે અહીંયા કોઈ અક્ષાંશ છે, એ અક્ષાંશથી તમારે કઈ બાજુ જવાનું છે? દક્ષિણ બાજુ તમે જાઓ, બરાબર, તો ભારત ધીમે ધીમે સાંકડો થતો જાય છે. તમે જુઓ ધીમે ધીમે કેવું થાય છે? સાંકડો થતો જાય છે. અને નીચે જે હિન્દ મહાસાગર આવેલો છે અહીંયા, બરાબર છે, આ હિન્દ મહાસાગરના બે ભાગ જે છે એ પડી ગયા. જેમ કે અહીંયા આપણને જોવા મળે છે બંગાળની ખાડી, અને આ બાજુ આપણને જોવા મળે છે અરબ સાગર, બરાબર. તો આ બે ભાગ કરી દીધા, બરાબર. તો એ કયો અક્ષાંશ છે? તો તમારે આન્સર જે છે યાદ રાખવાનો થાય કે ભાઈ 22 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. કયો અક્ષાંશ છે? 22 ડિગ્રી ઉત્તર અક્ષાંશ જે છે તમારે યાદ રાખવાનો થાય. આ અક્ષાંશથી તમારે દક્ષિણ બાજુ જાઓ, કર્કવૃત 23.5 છે, એને યાદ નથી રાખવાનું. 22.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ, 22 ડિગ્રી જે છે ઉત્તર અક્ષાંશ, એની તમે દક્ષિણ બાજુ આગળ વધો એટલે ભારત ધીમે ધીમે આપણને કેવો થતો જોવા મળે છે મિત્રો? તો કે ભાઈ સાંકડો જે છે એ આપણને થતો જોવા મળે છે. ડન છે? તો આ વિધાન એક આપણે સમજી ચૂક્યા છીએ. નેક્સ્ટ આપણે સમજવાનો પ્રયાસ કરીએ. તેની ઉત્તર પૂર્વ દિશામાં આપણને રાજસ્થાન રાજ્ય જોવા મળે છે, જે સૌથી લાંબી આંતરરાજ્ય સરહદ જે છે 512 કિલોમીટરની સાથે કચ્છની અંદર જે છે એ આપણને જોવા મળે છે. કેટલી? 512 કિલોમીટર લાંબી સરહદ કચ્છ જિલ્લાની અંદર આપણને જોવા મળે છે. પૂર્વમાં તો કે મધ્યપ્રદેશ સાથે માત્ર 2 જિલ્લાઓ જે છે, દાહોદ અને છોટા ઉદેપુર જે છે, એની સરહદ આપણને સ્પર્શ કરે છે. અને દક્ષિણની અંદર અને દક્ષિણ પૂર્વની અંદર આપણને મહારાષ્ટ્ર રાજ્યની સાથે સરહદ જે છે એ જોડાયેલી જોવા મળે છે. તો એટલી વસ્તુ અહીંયા આપણે યાદ રાખશું. આ ભૌગોલિક વિવિધતાને કારણે ગુજરાતમાં પહાડી, રણ અને દરિયાઈ એમ ત્રણેય પ્રકારનું વાતાવરણ જે છે એ આપણને જોવા મળી જાય છે. ડન છે? ચલો નેક્સ્ટ પ્રશ્ન, બીજા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ છીએ ભૂગોળનો. ગુજરાતની આંતરરાજ્ય સીમામાં સૌથી ઓછી સીમા કયા રાજ્યની સાથે જે છે એ જોડાયેલી જોવા મળે? તો કે ભાઈ રાજસ્થાન રાજ્ય જે છે કે એની સાથે તો આપણને 6 જિલ્લા જોવા મળતા, પરંતુ બનાસકાંઠાની અંદર જિલ્લાનું વિભાજન થતા હવે રાજસ્થાન રાજ્ય 7 રાજ્યોની સીમા જે છે એ જોવા મળે. 7 જિલ્લાની આપણને સીમા જે છે એ જોવા મળે. રાજસ્થાન 7 જિલ્લાની સાથે શું બનાવે છે? સરહદ જે છે એ બનાવે છે, બરાબર છે. મહારાષ્ટ્ર જે છે એ તો કે 6 જિલ્લાની સાથે છે એ સરહદ બનાવે. 6 જિલ્લાની સાથે તો કે સરહદ જે છે એ બનાવશે, બરાબર. મધ્યપ્રદેશ જે છે એ માત્ર તો કે ભાઈ 2 જિલ્લાની સાથે, 2 જિલ્લાની સાથે તો કે શું બનાવશે? સરહદ જે છે એ બનાવશે. અને કર્ણાટક તો ઓપ્શનની અંદર આવતું નથી, બરાબર. આપણે વાતચીત ગુજરાતની કરીએ છીએ, તો હવે તમે સ્પષ્ટ અનુમાન લગાવી શકો કે સૌથી ઓછી સીમા જે છે એ ક્યાં છે? તો કે ભાઈ મધ્યપ્રદેશની સાથે માત્ર દાહોદ અને છોટા ઉદેપુર. મધ્યપ્રદેશની સાથે કયા કયા? તો કે ભાઈ એક છે દાહોદ અને એક છે છોટા ઉદેપુર. આ 2 જિલ્લાઓ જે છે એ મધ્યપ્રદેશની સાથે છે એ સીમા બનાવતા આપણને જોવા મળી જાય છે. ડન છે? ચલો ત્રીજા નંબરના પ્રશ્ન ઉપર આપણે આવીએ એ પહેલા તમને અહીંયા સમજૂતી દર્શાવેલી છે, જુઓ તમે. તો કે ભાઈ રાજસ્થાન રાજ્ય જે છે, બરાબર છે, તો પાકિસ્તાન સાથે તો આપણે સૌથી પહેલા સમજીએ કે ભાઈ પાકિસ્તાન જે છે, બરાબર છે,
એના સાથે કચ્છ સૌથી લાંબી સરહદ ધરાવે છે 512 કિલોમીટર જેટલી, બરાબર. કેટલી સરહદ બનાવે છે? કચ્છ એકમાત્ર જિલ્લો છે કે જે પાકિસ્તાનની સાથે, તો કે ભાઈ 512 કિલોમીટરની સરહદ જે છે પાકિસ્તાન સાથે છે એ કચ્છની જોવા મળે છે, બરાબર છે. રાજસ્થાન રાજ્યની વાત કરીએ આપણે તો રાજસ્થાનની સાથે કેટલા જિલ્લાઓ યાદ રાખ્યા છીએ આપણે? 7 જિલ્લાઓ છે. કયા કયા છે? તો કે ભાઈ આ કચ્છ પહેલો છે, આ વાવ થરાદ આ બીજા નંબરનો છે, બનાસકાંઠા છે એ ત્રીજા નંબરનો છે, સાબરકાંઠા છે એ ચોથા નંબરનો, અરવલ્લી 5મા નંબરનો, મહીસાગર 6ઠ્ઠા નંબરનો અને દાહોદ જે છે એ 7મા નંબરનો જિલ્લો જે છે એ બની જાય. તો રાજસ્થાન રાજ્યની સાથે 7 જિલ્લાઓ જે છે સરહદ બનાવે. મધ્યપ્રદેશની સાથે વાત કરીએ તો કે ભાઈ આ દાહોદ પહેલો અને છોટા ઉદેપુર જે છે આ બીજો, 2 જિલ્લાઓ જે છે એ તો કે મધ્યપ્રદેશની સાથે સીમા બનાવતા જોવા મળે છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રની સાથે 6 જિલ્લાઓ જે છે એ સરહદ બનાવશે. કેટલા જિલ્લાઓ મિત્રો? 6 જિલ્લાઓ છે એ સરહદ બનાવશે. એક છે છોટા ઉદેપુર આ પહેલો, નર્મદા આ બીજો, તાપી જે છે એ ત્રીજો, ડાંગ છે એ ચોથો, નવસારી જે છે એ 5મો અને વલસાડ જે છે એ 6ઠ્ઠો. આવી રીતે મહારાષ્ટ્ર સાથે 6, બરાબર છે. ગણતા જઈએ કે ભાઈ રાજસ્થાન રાજ્ય જે છે રાજસ્થાન સાથે 6, બરાબર છે, મધ્યપ્રદેશની સાથે 2 અને મહારાષ્ટ્રની સાથે જે છે એ કેટલા? તો કે 2 જિલ્લાઓ જે 6 જિલ્લાઓ જે છે એ સરહદ બનાવતા આપણને જોવા મળશે. કેટલા જિલ્લાઓ? 6 જિલ્લાઓ જે છે એ સરહદ ધરાવતા જોવા મળી શકે છે. ડન છે. ચલો હવે તમને પ્રશ્ન પૂછે કે આંતરરાજ્ય સરહદ ધરાવતા જિલ્લાઓની સંખ્યા કેટલી? પ્રશ્ન આવો પણ પૂછે. શું હતો? આંતરરાજ્ય સરહદ ધરાવતા જિલ્લાઓની સંખ્યા કેટલી? આવો પણ પ્રશ્ન પૂછી નાખે તો અપડેટ છે એટલા માટે આ પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ જે છે એ વધી જાય, બરાબર છે. અપડેટેડ છે એના હિસાબે અત્યાર સુધી જવાબ 12 આવતો તો હવે 13 થઈ જાય. કારણ શું છે? તો કે રાજસ્થાનની અંદર એક જિલ્લો વધી ગયો, બનાસકાંઠામાંથી એક નવો જિલ્લો બનાવ્યો છે વાવ અને થરાદ. તો જો રાજસ્થાનની અંદર 7 છે, પણ જે દાહોદ જે છે એ એક વખત રાજસ્થાનમાં કાઉન્ટ થાય, દાહોદ જે છે એ મધ્યપ્રદેશમાં પણ કાઉન્ટ થાય. એટલે દાહોદ અને છોટા ઉદેપુર જે છે એને આપણે એક એક વખત ગણીએ એટલે 7 જે છે એ આપણે ગણી લીધા કે જેમાં દાહોદ જે છે કાઉન્ટ થઈ ગયું. હવે મધ્યપ્રદેશની અંદર દાહોદ જે છે એને આપણે ગણશું નહીં, બરાબર છે. છોટા ઉદેપુરની અંદર મધ્યપ્રદેશની અંદર છોટા ઉદેપુર છે એટલે અહીંયા આપણે 1 કાઉન્ટ કરશું. 7 બરાબર પછી 1, બરાબર. હવે છોટા ઉદેપુર પાછું મહારાષ્ટ્ર સાથે પણ જોડાયેલું જોવા મળે તો હવે અહીંયા આપણે છોટા ઉદેપુરને નથી ગણતા એટલે 6 માંથી મહારાષ્ટ્રના કેટલા આપણે યાદ રાખશું? 5, બરાબર છે. એટલે 6, 12 અને 1 13 આંતરરાજ્ય સરહદ ધરાવતા જિલ્લાઓની સંખ્યા જે છે એ કેટલી થઈ જાય? 13 થઈ જાય, નહીં કે 12. જે જૂના આંકડા 12 યાદ રાખેલા હતા આપણે, કારણ કે દાહોદ અને છોટા ઉદેપુર જે છે એ બે રાજ્યોની સાથે સરહદ બનાવે. દાહોદ જે છે, બરાબર, અહીંયા યાદ રાખી લ્યો, દાહોદ જે છે બરાબર એ રાજસ્થાન સાથે પણ સરહદ ધરાવે છે અને સાથે મધ્યપ્રદેશ સાથે પણ સરહદ છે એ બનાવે છે. એવી જ રીતે છોટા ઉદેપુર છે તો છોટા ઉદેપુર જે છે કોની સાથે? તો કે ભાઈ મધ્યપ્રદેશ સાથે અને મહારાષ્ટ્રની સાથે પણ સરહદ ધરાવતું આપણને જોવા મળે. તો આપણે જિલ્લાઓ તો બે નથી ને, જિલ્લાઓ તો એક જ છે એટલે એક વખત કાઉન્ટ કરશું, બરાબર. તો આવી રીતે આંતરરાજ્ય સરહદ ધરાવતા જિલ્લાઓની સંખ્યા 12ની જગ્યાએ હવે કેટલી થઈ ગઈ છે? 13, કારણ કે બનાસકાંઠામાંથી નવો જિલ્લો બની ગયો છે વાવ અને થરાદ. ક્લિયર થાય છે? ચલો આગળ વાત કરીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. એ પહેલા અહીંયા તમને સમજૂતી આપી દીધેલી છે, જરાક આપણે સમજૂતી ઉપર નજર છે એ નાખી દઈએ. ચલો શું કહે છે સમજૂતી? કે ગુજરાતની 3 રાજ્યોની સાથે સરહદમાં મધ્યપ્રદેશ સાથેની સીમા સૌથી ટૂંકી છે. આપણે જોયું મધ્યપ્રદેશની સાથે જે છે એ માત્ર 2 જિલ્લાઓ જે છે એ આપણને જોડાયેલા જોવા મળે છે. કયા કયા છે? એક છે દાહોદ અને બીજો જે છે એ છોટા ઉદેપુર. દાહોદ અને છોટા ઉદેપુર જે છે મધ્યપ્રદેશ સાથે સીમા ધરાવે છે. માત્ર દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લાઓ મધ્યપ્રદેશને સ્પર્શ કરે છે, જ્યારે રાજસ્થાન જે છે એની સાથે 7 જિલ્લાઓ અને મહારાષ્ટ્રની સાથે 6 જિલ્લાઓ જે છે એ સરહદ ધરાવતા જોવા મળે. અને આવી રીતે આંતરરાજ્ય સરહદ ધરાવતા જિલ્લાઓની સંખ્યા કેટલી થઈ જાય? 13 થઈ જાય છે. ડન છે? ચલો આગળના પ્રશ્નો ઉપર આપણે આવીએ. ગુજરાતના કયા જિલ્લાની સરહદ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ એમ બંને રાજ્યને છે એ સ્પર્શ કરે છે? હમણાં જ હાલ આપણે જોઈ ગયા છીએ
કે ભાઈ મહારાષ્ટ્ર તમને આપ્યું છે અને મધ્યપ્રદેશ, બરાબર. તો છોટા ઉદેપુર જે છે એકમાત્ર જિલ્લો છે છોટા ઉદેપુર કે જે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બંનેની સાથે છે એ સરહદ ધરાવતો આપણને જોવા મળે છે. ડન છે. હમણાં જ આપણે મેપમાં જોઈએ છીએ, તમે જોઈ શકો છો અહીંયા બોર્ડર જે છે એ આપણે લાગેલી જોવા મળે છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની વચ્ચે. આ જે છે એ આપણો છોટા ઉદેપુર જિલ્લાની સરહદ જે છે એ તમે જોઈ શકો છો, જેમાં અડધો જિલ્લો જે છે એ મધ્યપ્રદેશમાં જાય છે અને અડધા જિલ્લાની સરહદ જે છે આટલી એ કોને સ્પર્શ કરે છે તો કે ભાઈ મહારાષ્ટ્રને સ્પર્શ કરે છે, બરાબર. એવી રીતે દાહોદ પૂછે તો દાહોદ જે છે એની અંદર રાજસ્થાન અને મધ્યપ્રદેશ છે એ લાગુ પડશે. હવે છોટા ઉદેપુર આપણને પૂછ્યું છે તો યાદ રાખી લઈએ, છોટા ઉદેપુર જે છે, છોટા ઉદેપુર સાથે, બરાબર છે, તો કે ભાઈ મધ્યપ્રદેશ પ્લસ મહારાષ્ટ્ર જે છે એની આપણને સરહદ છે એ જોવા મળે છે. જ્યારે દાહોદ તમને પૂછે છે તો દાહોદની સાથે તો કે ભાઈ રાજસ્થાન અને મધ્યપ્રદેશ જે છે એની તમને સરહદ છે એ જોડાયેલી જોવા મળે છે. ડન છે. ચલો, એકમાત્ર જિલ્લો કે જે એક જ જિલ્લાની સરહદ ધરાવતો હોય તો વલસાડ છે. વલસાડ ને માત્ર નવસારી જિલ્લાની સરહદ સ્પર્શે છે. કોની સરહદ સ્પર્શે છે? વલસાડ જિલ્લો જે છે એને માત્ર નવસારી જિલ્લાની હદ જે છે એ અડે. તમે જોઈ શકો છો અહીંયા વલસાડ જિલ્લો જે છે આ આપણો, બરાબર છે. આ વલસાડ જિલ્લાને તો કે માત્ર નવસારી જે છે એ સ્પર્શ કરે છે, ડાંગ સ્પર્શ કરતો નથી. તો એકમાત્ર જિલ્લો કે જે એક જ જિલ્લાની સાથે સરહદ ધરાવતો હોય તો એ વલસાડ છે, બરાબર. ચલો, ક્લિયર. સમજૂતી જરાક આપણે મેળવી લઈએ તો સમજૂતીની અંદર આ જ માહિતી લખેલી છે, બરાબર, કે ભાઈ આપણને છોટા ઉદેપુર પૂછેલું છે કે ભાઈ જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની સાથે કયા જિલ્લાની સરહદ સ્પર્શે છે, તો છોટા ઉદેપુર જે છે એ તમારે યાદ રાખવાનું થાય. છોટા ઉદેપુર જિલ્લો, બરાબર, છોટા ઉદેપુર જિલ્લો કે જે ગુજરાતની પૂર્વ સરહદે આવેલો છે, ઉત્તર પૂર્વમાં મધ્યપ્રદેશ અને દક્ષિણની અંદર મહારાષ્ટ્ર રાજ્યની સરહદને સ્પર્શ કરે છે. આવી જ રીતે દાહોદ હોય તો રાજસ્થાન અને મધ્યપ્રદેશને તમારે યાદ રાખી લેવાનો થાય છે. ડન છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 જે છે, મતલબ જે બી પ્રશ્ન ક્રમાંક આવતો હોય એ, ભારતની પ્રમાણભૂત સમયરેખા IST 82.5 ડિગ્રી પૂર્વ રેખાંશ બાબતે નીચેના વિધાનો જુઓ અને સાચું વિધાન જે છે સ્પર્શ કરવાનું થાય છે. ઓકે, આ રેખા ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર એટલે કે અલ્હાબાદ માંથી જે છે પસાર થાય છે. 100% સાચી વાત છે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ કહેવાય. આ રેખા ભારતના કુલ 8 રાજ્યમાંથી જે છે પસાર થાય છે, બરાબર છે. આ રેખા એટલે કે કઈ રેખા? IST ની વાતચીત છે. તો IST જે છે 8 રાજ્યમાંથી પસાર થતી નથી. IST 8 રાજ્યમાંથી પસાર નહીં થાય. કેટલામાંથી પસાર થશે? 5 રાજ્યમાંથી જે એ પસાર થાય. મતલબ કે વિધાન નંબર 2 જે છે કેવું છે? ખોટું છે. માત્ર એક સાચું છે કહી શકાય. 1 અને 2 બંને ખોટા છે તો બંને ખોટા નથી, એક તો સાચું છે. માત્ર 2 સાચું નથી, ખોટું છે. 1 અને 2 બંને સાચા છે તો એ પણ ખોટું છે, બરાબર છે. અહીંયા જવાબ આવશે માત્ર 1 સાચું છે. હવે કયા કયા 5 જિલ્લા છે, સોરી રાજ્ય છે, બરાબર છે? તો યાદ રાખી લો, સૌથી ઉત્તરમાં જે છે એ યુપી આવશે, MP આવશે, છત્તીસગઢ આવશે, બરાબર છે, ઓડિશા આવશે અને આંધ્રપ્રદેશ આવશે. આ મુજબ જે છે એ ક્રમ તમારે યાદ રાખવાનો, બરાબર. પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને છેલ્લે આવશે 5મો ક્રમ. 5 ક્રમ જે છે તમને આપી દીધા. સૌથી પહેલા જે છે એ યુપી માંથી પસાર થાય. યુપી ની અંદર કઈ જગ્યાએથી? તો કે ભાઈ મિર્ઝાપુર ખાતેથી. કઈ જગ્યાએથી? ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર ખાતેથી જે છે ભારતનો પ્રમાણ સમય નક્કી જે છે કરવામાં આવેલો છે. ઉત્તર પ્રદેશમાંથી મધ્યપ્રદેશમાં આવશે, ત્યાંથી છત્તીસગઢમાં આવશે, ત્યાંથી ઓડિશામાં, ત્યાંથી આવશે આંધ્રપ્રદેશની અંદર. અરુણાચલ પ્રદેશ નથી હો, આંધ્ર છે, યાદ રાખજો. આ AP એટલે આંધ્રપ્રદેશ છે. આ AP મતલબ શું થયો? આંધ્રપ્રદેશ છે, બરાબર. અરુણાચલ પ્રદેશ કરવાનો થતો નથી. હવે 82.5 પૂર્વ રેખાંશ જે છે એ આપણો ભારતનો પ્રમાણ સમય રેખા છે કે જે GMT લાઈનથી, GMT થી કેટલો આગળ છે? તો કે ભાઈ 5 કલાક અને 30 મિનિટ આગળ છે. કેટલો આગળ છે? 5 કલાક અને 30 મિનિટ જે છે એ આપણને આગળ જોવા મળે છે. જરાક આપણે સમજી લઈએ તો તમે જોઈ શકો છો 5:30 AM જે છે એ આપણને દર્શાવે છે, બરાબર. 5.5 કલાક આગળ આપણને જોવા મળે છે. હવે જોઈ શકો છો આ પહેલું રાજ્ય છે ઉત્તર પ્રદેશ,
આ પહેલા નંબરનું રાજ્ય છે કે જ્યાંથી પસાર થાય. પછી બીજા નંબરનું સ્ટેટ આવશે મધ્યપ્રદેશ કે જ્યાંથી ક્રોસ થાય. ત્રીજા નંબરનું સ્ટેટ છે છત્તીસગઢ. ચોથા નંબર ઉપર આવશે ઓડિશા અને પાંચમા નંબરની અંદર આવશે આંધ્રપ્રદેશ. બરાબર છે. આ 5 રાજ્યો જે છે કે જ્યાંથી ભારતનો પ્રમાણ સમય રેખા IST બરાબર ભારતનો પ્રમાણ સમય રેખા બરાબર આને કહેવામાં આવે છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. કેટલા એ છે તો કે ભાઈ 82.5 પૂર્વ રેખાંશ જે છે એ ભારતનો પ્રમાણ સમય છે. ક્યાંથી પસાર થાય છે તો યુપીના મિર્ઝાપુર ખાતેથી. બરાબર છે. કેટલા રાજ્યમાંથી તો કે ભાઈ ભારતના 5 રાજ્યમાંથી પસાર થાય છે. કયા કયા છે તો કે સૌથી પહેલા યુપી, પછી MP, પછી છત્તીસગઢ, પછી ઓડિશા અને પછી આવશે આંધ્રપ્રદેશ. આ ક્રમ જે છે એ તમારે યાદ રાખી લેવાનો થાય. 8 રાજ્યમાંથી જે પસાર થાય છે એ છે કર્કરેખા. બરાબર. એ કર્કરેખા છે કે જે ભારતના 8 રાજ્યમાંથી પસાર થાય એ અહીંથી આપણને આમ જોવા મળે છે. બરાબર. પણ આપણે એની વાતચીત કરવાની થતી નથી અત્યારે. ડન છે. ચલો, સમજૂતી જે છે એની જરાક આપણે માહિતી મેળવી લઈએ. તો સમજૂતી જે છે એ શું કહે છે આપણે ફટાફટ એક વખત નજર નાખી લઈએ. તમને જે સમજૂતી મેં આપી છે એ જ છે સમજૂતી, વિશેષ એમાં કશું હોતું નથી. બરાબર. ચલો ફટાફટ નજર નાખી લઈએ. બરાબર. ક્વિક. તો કે ભારતનો અધિકૃત સમય આ રેખાના આધારે નક્કી જે છે કરવામાં આવેલો. આ રેખા એટલે કે કઈ રેખા? IST. .5 પૂર્વ રેખા. તે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાંથી પસાર થાય. મતલબ કે ભારતના 5 રાજ્યમાંથી. બરાબર છે. આ રેખા પૂર્વ અને પશ્ચિમ ભારતના સમય વચ્ચેના તફાવતને સંતુલિત કરવા માટે ભારતની મધ્યમાંથી પસાર થતા રેખાંશને આધારે લેવામાં આવેલી છે. બરાબર. બંને બાજુ એક સમાન સમય રહે એટલા માટે નક્કી કરવામાં આવ્યું છે. ગ્રીનવિચ મીન ટાઈમ GMT કરતા ભારતનો પ્રમાણ સમય 5.5 કલાક આગળ જે છે એ આપણને જોવા મળે. તમને લખી દીધેલું હતું કે ભાઈ ભારતનો પ્રમાણ સમય જે છે એ GMT કરતા કેટલો આગળ છે? 5.5 કલાક જે છે એ આપણને આગળ જોવા મળે છે. ડન છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતમાં આવેલા પર્વતોમાં સૌથી ઊંચો પર્વત જે છે એ કયો છે? સૌથી પહેલી વસ્તુ જરાક આપણે સુધારી લઈએ કે ભાઈ જો જ્યારે તમને આવી રીતે ઓપ્શન આપ્યા હોય તો તમે સ્પષ્ટ રૂપથી ગિરનાર લખી દો તો કોઈ વાંધો આવશે નહીં. બરાબર. પણ દેખીતી રીતે જોવા જઈએ તો ગુજરાતની અંદર કોઈ પર્વત આપણને જોવા મળતા નથી. અહીંયા આવો ઓપ્શન આપ્યો હોય કે એક પણ નહીં. બરાબર છે. આવો ઓપ્શન આપ્યો હોય એક પણ નહીં તો પહેલી પ્રાયોરિટી છે તમારે શું રાખવી પડે? એક પણ નહીં જે છે એ આન્સર આપવો પડે. પણ અહીંયા તમને ઓપ્શનની અંદર એક પણ નહીં આપેલું નથી. બરાબર. તો તેવા સંજોગોની અંદર તમે ગિરનાર કરી શકો છો. ગુજરાતની અંદર પહેલા પ્રથમ કોઈ પર્વત છે નહીં. બધા ડુંગરાઓ જે છે એ આપણને જોવા મળે છે. હવે તો કે ભાઈ શેત્રુંજય જે છે એ આપણને ભાવનગરની અંદર જોવા મળે છે. બરાબર. કે જેની ઊંચાઈ જે છે તો કે ભાઈ 498 મીટર જે છે એ યાદ રાખવાની થાય. કેટલી થાય? 498 મીટર છે. બરાબર. શેત્રુંજય ડુંગરનું ઊંચું શિખર જે છે એ કયું છે? પાલીતાણા. પાલીતાણા તેનું ઊંચું શિખર છે. પાલીતાણા તેનું ઊંચું શિખર છે. પાલીતાણા જે છે એના 3 ઊંચા શિખર છે. પાલીતાણાના 3 ઊંચા શિખર છે. પહેલું જે છે એ છે હસ્તગીરી, પદમગીરી અને કદમગીરી. અને પાલીતાણા એટલે મંદિરોનું શહેર જે છે એ ગણાઈ શકાય છે. આરાસુર જે છે એમાં આપણને બનાસકાંઠાની અંદર આ ક્યાં આવેલું છે? બનાસકાંઠાની અંદર જેસોરની ટેકરીઓ આવેલી છે. આ જેસોરની ટેકરી જે છે કે જેની ઊંચાઈ કેટલી છે? 1080 મીટર જે છે એ આવેલી છે. અરવલ્લી શ્રેણીનું ગુજરાતનું ઊંચું શિખર છે એ ગણાઈ શકાય. ગિરનાર જે છે બરાબર
તો કે સૌરાષ્ટ્રમાં આવેલ છે. ઊંચાઈની વાતચીત કરીએ 1153.02 મીટર છે. ઊંચું શિખરની વાતચીત કરીએ ગોરખનાથ, જેની ઊંચાઈ જે છે 1117 મીટર. અને પાવાગઢ જે છે વિંધ્ય શ્રેણીનું ગુજરાતમાં ઊંચું શિખર, વિંધ્ય શ્રેણીનું ગુજરાતનું ઊંચું શિખર છે આ, જેની ઊંચાઈ જે છે 829 મીટર જે છે એ તમારે યાદ રાખવાની. ડન છે. હવે ઊંચાઈ તમે જોવા જાઓ તો શેત્રુંજી છે 498 મીટર છે, બરાબર. આરાસુર જે છે એ 1080 મીટર છે. ગિરનાર જે છે તો 1153.02 મીટર છે અને પાવાગઢ 829 છે. તો આપેલા પૈકી સૌથી ઊંચો તો જે એ કયો બને છે? ગિરનાર જે છે એ બને છે. જે ઓપ્શન આપેલા છે એમાં સૌથી ઊંચો જે છે કયો બને છે? ગિરનાર જે છે એ બની જાય છે, બરાબર છે. ચલો સમજૂતી જરાક લઈએ. જુનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પ્રાચીન કાળમાં તો કે ભાઈ રેવતક પર્વત તરીકે જે છે ઓળખવામાં આવે છે. તે 5 મુખ્ય શિખરો જે છે એ ધરાવે છે, બરાબર. ગોરખનાથ છે 5 મુખ્ય શિખરો. ગોરખનાથ, અંબાજી, કાલકા, ઓધડ, બરાબર છે. ગોરખનાથ છે, અંબાજી છે, કાલકા છે, ઓધડ છે, ગિરનાર છે. આ બધા એના મુખ્ય ઊંચા શિખરો જે છે એ ગણાઈ શકાય છે. ડન છે. જેમાં ગોરખનાથ સૌથી ઊંચું શિખર છે એ આવેલું છે. દત્તાત્રેય શિખર પણ મહત્વનું છે એ ગણાઈ શકાય. અહીંયા ગિરનારની જગ્યાએ આપણે દત્તાત્રેય કરી દઈએ, બરાબર. દત્તાત્રેય જે છે એ આ મુખ્ય 5 શિખરો છે ગિરનારના: ગોરખનાથ, અંબાજી, કાલકા, ઓધડ અને દત્તાત્રેય. ડન છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન. કચ્છના ભૌગોલિક વિભાગોના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો અને સાચું કયા વિધાનો છે એ તમારે જણાવવાના થાય છે. કચ્છના મોટા રણ અને નાના રણને અલગ પાડતા ઉચ્ચ પ્રદેશને વાગડનું મેદાન તરીકે ઓળખવામાં આવે છે. ચલો, કચ્છની મધ્ય ધારનું સૌથી ઊંચું શિખર જે છે એ ધીણોધર ડુંગર છે, જેમાંથી કર્કવૃત પસાર થાય છે. હવે તો સૌથી પહેલા જે છે આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે મોટું રણ જે છે એનું તમને પરીક્ષાની અંદર પૂછી નાખે ક્ષેત્રફળ જે છે કેટલું છે. મોટા રણનું ક્ષેત્રફળ તો ભાઈ યાદ રાખો 22,500 ચોરસ કિલોમીટર છે. 22,500 ચોરસ કિલોમીટર મોટા રણનું ક્ષેત્રફળ છે. નાના રણનું ક્ષેત્રફળ જે છે તો એનું ક્ષેત્રફળ જે છે કેટલું યાદ રાખવાનું થાય? 4,700 ચોરસ કિલોમીટર છે, બરાબર છે. ચલો, એને અલગ પાડતો ઉચ્ચ પ્રદેશ એટલે વાગડનું મેદાન જે છે કહેવાય. તો વાત સાચી છે, બરાબર. વિધાન એક સાચું છે. હવે વાગડનું મેદાન જે છે એની અલગ અલગ ડેફિનેશન છે. વાગડનું મેદાન જેને આપણે સમજી લઈએ. 3 અલગ અલગ વ્યાખ્યાઓ જે છે યાદ રાખવાની થાય. વાગડનું મેદાન, બરાબર છે. તો ભાઈ પહેલી વ્યાખ્યા જે છે મોટા રણ અને નાના રણ વચ્ચેનો પ્રદેશ. આ પહેલી વ્યાખ્યા થઈ. બીજી છે કચ્છનો મધ્ય ભૂમિ ભાગ. મધ્ય ભૂમિ ભાગ કહી શકો. અને ત્રીજી વસ્તુ છે બન્ની અને ખાવડા વચ્ચેનો ભાગ. બન્ની અને ખાવડા વચ્ચેનો ભાગ કે જેને વાગડનું મેદાન છે એ આપણે કહી શકીએ. આ વાગડનું મેદાન જે છે, બરાબર, એને આપણે કચ્છનું પ્રવેશ દ્વાર પણ કહેવાય છે. કચ્છનું શું કહેવાય છે? પ્રવેશ દ્વાર જે છે એ ગણાઈ શકાય. વાગડના મેદાનને કચ્છનું પ્રવેશ દ્વાર જે છે એ ગણાઈ શકાય છે. બીજું સ્ટેટમેન્ટ જોઈએ આપણે. જો આખું સ્ટેટમેન્ટ સમજી ગયા છીએ, બરાબર છે. સાચું સ્ટેટમેન્ટ છે આ. કચ્છની મધ્યધાર, બરાબર છે, કે જે ક્યાંથી શરૂ થાય છે? મધ્યધાર જે છે ક્યાંથી શરૂ થાય છે? બરાબર. તો યાદ રાખો કે ભાઈ કચ્છની મધ્યધાર જે છે એ કઈ જગ્યાએથી શરૂ થાય છે અને ક્યાં પૂરી થાય છે? તો યાદ રાખો ગરદાની ટેકરીથી ચાડવાના ડુંગર સુધી, અથવા તો લખપતથી અંજાર સુધી જે છે એ ફેલાયેલી છે. ક્યાંથી ક્યાં ફેલાયેલી? ગરદાની ટેકરીથી લઈને ચાડવાના ડુંગર સુધી, અથવા તો તાલુકો પૂછે તો લખપતથી લઈને ક્યાં સુધી છે? અંજાર સુધી છે એ ફેલાયેલી. તેનું ઊંચું શિખર જે છે અહીંયા આપણને કીધું છે કે ધીણોધર છે. તો એ વાત સાચી છે.
બરાબર. ધીણોધર જે છે કે જેની ઊંચાઈ જે છે 388 મીટર જે છે એની ઊંચાઈ તમારે યાદ રાખવાની થાય. કેટલી ઊંચાઈ છે? 388 મીટર. કે જેના ઉપરથી કર્કરેખા જે છે પસાર થાય છે. તો એ વાત પણ સાચી છે કે ધીણોધર ડુંગર ઉપરથી કર્કરેખા પસાર થાય છે. આ ડુંગરની ઉપર કોની સમાધિ છે? આવો પ્રશ્ન પૂછે કે ભાઈ સમાધિ જે છે એ કોની છે? ચલો, બરાબર છે. તો ગોરખનાથની સમાધિ જે છે એ આપણને જોવા મળે છે. ગોરખનાથ, કે જેને બીજા શબ્દોની અંદર ઘણી જગ્યાએ ગોરમનાથ પણ લખેલું છે. ગોરમનાથ શું લખેલું જોવા મળે? ગોરમનાથની સમાધિ છે એ આપણને ધીણોધર ડુંગર ઉપર જોવા મળે. તો વિધાન બંને જે છે એ કેવા છે? સાચા આપણને જોવા મળી જાય છે. ડન. સમજૂતી જરાક લઈએ. કચ્છનું ભૂપૃષ્ઠ 3 ધાર, ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધારની અંદર વહેંચાયેલું જોવા મળે. એમાં મધ્ય ધારની સૌથી મોટી વિશેષતા શું છે? જળ વિભાજન કરે છે. કચ્છની નદીનું શું કરે છે? જળ વિભાજન જે છે એ કઈ ધાર કરે છે? મધ્ય ધાર. મધ્ય ધારનો ઊંચો ડુંગર જે છે એ કયો છે? તો કે ભાઈ ધીણોધર છે. દક્ષિણ ધારનો ઊંચો ડુંગર કયો છે? તો કે નનામો છે. અને ઉત્તર ધારનો ઊંચો ડુંગર જે છે એ કયો છે? તો કે ભાઈ કાળો છે. બરાબર. આ ઊંચા ડુંગરાઓ તમને કહી દીધા. કાળા ડુંગરની ઊંચાઈ છે એ 400 ને બરાબર છે 37.08 મીટર છે. બરાબર. મધ્ય ધારની અંદર ધીણોધર છે કે તેની ઊંચાઈ આપણે 388 યાદ રાખી છે. બરાબર. અને નનામો જે છે કે જેની ઊંચાઈ 222 મીટર જે છે એ તમારે યાદ રાખવાની થાય છે. ઉત્તર ધારમાં કાળો ડુંગર આવેલો છે, જે મધ્ય ધારની અંદર ધીણોધર ડુંગર આવેલો છે. જ્વાળામુખી ઉદ્ગાર અને કર્કવૃત તેના ઉપરથી પસાર થવાની સ્થિતિ માટે જાણીતો છે. વાગડનો વિસ્તાર રેતાળ અને કાંપવાળો ઉચ્ચ પ્રદેશ છે, જે કચ્છની ખેતી માટે મહત્વનો જે છે એ સાબિત થતો આપણને જોવા મળી જાય. તો ક્લિયર થાય છે. ચલો વધીએ આપણે આગળ. બરાબર છે. આગળના પ્રશ્નો ઉપર આપણે આગળ વધીએ છીએ. ભારતની નદીઓ અને તેમના ઉદ્ગમ સ્થાન બાબતે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો નર્મદા જે છે એ ક્યાંથી ઉદ્ગમ પામે છે? અમરકંટક. પણ ખરેખર તો કે ભાઈ છત્તીસગઢના બિલાસપુર માંથી રેવા નામની નદી નીકળે છે. રેવા નીકળે છે. બરાબર. અને મૈકલ શ્રેણીમાંથી મૈકલ નદી નીકળે છે. બંને મધ્યપ્રદેશના માંડલા ગામે મળે ત્યારે નર્મદા નામ પડે છે. બરાબર. તો નર્મદા નામ ક્યારે પડે છે? યાદ રાખી લો, માંડલા નામના ગામ આગળ બંને નદીઓ છે, રેવા અને મૈકલ નદીઓ ભેગી થાય ત્યારે. ડન છે. ચલો, નર્મદાના અમુક નામો જે છે, નદીઓના નામ જે છે એને આપણે યાદ રાખી લઈએ. બરાબર છે. તો રેવા કહેવાય છે, મૈકલ કહેવાય છે, સમોદ ભવા કહેવાય છે, રુદ્ર કન્યા કહેવાય છે, શિવ સુતા કહેવાય છે, અમરકોશકારી કહેવાય છે, ગુજરાતની જીવાદોરી કહેવાય છે, ગુજરાતની જીવાદોરી તરીકે આપણે એને ઓળખીએ છીએ. નર્મદા તો છે જ તે. બરાબર છે. નર્મદા નામ તો છે જ. ડન છે. તાપી નદી તો કે સાતપુડામાંથી. બરાબર છે. સાબરમતી જે છે એ પાવાગઢમાંથી ના નીકળે ભાઈ. બરાબર છે. સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન જે છે એ શું છે? તો કે ભાઈ રાજસ્થાનના ઉદયપુરના ઢેબર સરોવરમાંથી જે છે એ ઉદ્ગમ પામે છે. બરાબર છે. ગુજરાતની સૌથી લાંબી છે. ગુજરાતની સૌથી લાંબી નદી છે. કુલ લંબાઈ અને ગુજરાતમાં લંબાઈ, કુલ લંબાઈ છે 371 કિલોમીટર અને ગુજરાતની અંદર છે 321 કિલોમીટર. જ્યારે નર્મદા નદી જે છે એ ગુજરાતની સૌથી મોટી નદી છે. પણ કેવી રીતે? જળ જથ્થામાં છે. શેમાં છે? જળ જથ્થામાં. જેની લંબાઈ જે છે, કુલ લંબાઈ 1312 કિલોમીટર છે
અને ગુજરાતની અંદર 160 કિલોમીટર છે, બરાબર છે. ચલો, મહી નદી જે છે તો મેહદ સરોવર અંજેરા પાસે આવેલું છે મધ્યપ્રદેશના, બરાબર, ત્યાંથી ઉદ્ગમ પામે. અહીંયા આપણને શું કીધું છે? ખોટી જોડ છે. તો સાબરમતી જે છે એ ખોટી જોડ છે, પાવાગઢમાંથી ઉદ્ગમ પામતી નથી. ડન છે. ચલો આગળ વાત કરીએ. તો સાબરમતી નદી રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં અરવલ્લી પર્વતમાળામાં આવેલા ઢેબર સરોવરમાંથી નીકળે છે, પાવાગઢમાંથી નહીં. પાવાગઢમાંથી નીકળતી નદી કઈ છે? વિશ્વામિત્રી છે, ઢાઢર નદી છે. આ બધી નદીનું ઉદ્ગમ સ્થાન શું છે? પાવાગઢ છે. પાવાગઢમાંથી વિશ્વામિત્રી નદી છે એ નીકળે છે. વિશ્વામિત્ર ઋષિના નામ ઉપરથી નદીનું નામ રાખવામાં આવ્યું. વિશ્વામિત્ર ઋષિના નામ પરથી છે એ નદીનું નામ છે. આ નદીની તો કે નદી કિનારે વડોદરા શહેર જે છે એ વસેલું છે. નદી ઢાઢરને મળે છે. કોને મળે છે? ઢાઢરને મળે છે. ભૂલમાંય ખંભાતનો અખાત ન કરતા, બરાબર. નદી આગળ વધતા ઢાઢરને જીને છે એ મળી જાય. નદીની અંદર તો કે મગર જે જોવા મળે, મગરોની નદી કહેવામાં આવે. એટલા માટે એને ગુજરાતની લિમ્પોપો કહેવાય છે. બરાબર છે. આગળ, નર્મદા અને તાપી બંને પશ્ચિમ તરફ વહેતી ભારતની મુખ્ય નદીઓ છે જે ફાટખંડની અંદર છે એ વહે છે. ડન છે. ચલો નેક્સ્ટ. ગુજરાતમાં આવેલી કઈ નદી કર્કવૃતને 2 વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી કહી શકાય? બરાબર છે. તો કર્કરેખાને ઓળંગતી હોય એવી ભારતની નહીં, એશિયાની પણ નહીં, અને વિશ્વની એકમાત્ર કહી શકાય એવી નદી કઈ છે? તો કે મહી છે. મહી નદી જે છે એ ખરેખર કઈ રીતે? માનો કે આ કર્કરેખા છે, બરાબર છે. આ 23.5 આ કર્કરેખા છે. (23.5) ઉત્તર અક્ષાંશ. તો મહી નદી જે છે એનું ઉદ્ગમ સ્થાન આ મુજબ છે, બરાબર. તો ઉત્તરમાં જતી વખતે, બરાબર છે, મધ્યપ્રદેશની અંદર ક્રોસ કરે છે કર્કરેખાને, અને દક્ષિણમાં આવતી વખતે તો કે ભાઈ રાજસ્થાન રાજ્યની અંદર જે છે એ કર્કરેખાને ક્રોસ કરે છે. તો એ વસ્તુ યાદ રાખી લેવાની થાય કે ઉત્તરમાં જતી વખતે કર્કરેખાને મધ્યપ્રદેશ રાજ્યની અંદર ક્રોસ કરે છે, દક્ષિણમાં આવે છે ત્યારે રાજસ્થાન રાજ્ય જે છે તમારે યાદ રાખવાનું થાય છે. એકમાત્ર નદી છે મહી નદી કે જે કર્કરેખાને 2 વખત ઓળંગતી હોય, બરાબર છે. ચલો, મહી નદી છે એને યાદ રાખી લેવાની થાય. મહી નદી મધ્યપ્રદેશમાંથી નીકળીને રાજસ્થાનમાં જાય છે અને ત્યાંથી ગુજરાતમાં પ્રવેશે. આ પ્રવાસ દરમિયાન તે કર્કરેખાને 2 વખત કાપે છે, જે ભૌગોલિક રીતે એક દુર્લભ ઘટના જે છે ગણાઈ શકાય છે. વિશેષ કાંઈમાં હોતું નથી. ચલો, જમીનના પ્રકારો અને ગુજરાતના કૃષિ વિસ્તારો બાબતે નીચેના વિધાનો જે છે તમારે તપાસવાના થાય છે. તો મતલબ કે કયા કયા વિધાનો જે છે એ અહીંયા સાચા છે એ આપણે જરાક જોઈશું. ગુજરાતમાં કાળી જમીન મુખ્યત્વે ભરૂચ, નર્મદા, સુરત જિલ્લામાં જોવા મળે છે, જે કપાસના પાક માટે શ્રેષ્ઠ છે. તો વસ્તુ સાચી છે, બરાબર છે. કાપની જમીન ઉત્તર અને મધ્ય ગુજરાતના મેદાનોમાં જોવા મળે છે. ડાંગર અને તમાકુ માટે જે છે એ આપણે ઉત્તમ માનવામાં આવે છે. તો અહીંયા વસ્તુ બંને જે છે એ કેવી છે? તો કે સાચી છે એ જોવા મળે. હવે 2 પ્રદેશની વાતચીત કરેલી છે. કાળી જમીન જે છે, બરાબર છે, કાળી જમીન જે છે એની વાતચીત કરીએ તો એને રેગુર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. બીજા કયા નામથી એને ઓળખવામાં આવે છે? રેગુર. રેગુર જમીન કહેવાય છે. આ જમીન જે છે એ સ્વયં ખેડાતી કહેવાય છે. સ્વયં ખેડાતી જમીન છે, બરાબર છે. જમીનનો કાળો રંગ જે છે, જમીનનો કાળો રંગ જે છે એ કઈ કઈ બાબતને આધારિત છે? તો યાદ રાખી લો, ટીટાનીફેરસ અને મેગ્નેટાઇટ આભારી છે એ આપણને જોવા મળે છે. આ જમીન જે છે કાળી જમીન, એને લઈને 3 પ્રકાર જે છે પાડવામાં આવે. જમીનના કાળા રંગને લઈને 3 પ્રકાર છે, બરાબર છે. પ્રકારો, કાળી જમીનના 3 પ્રકારો પડે છે. કઈ કઈ છે? તો કે પહેલી છે ઊંડી કાળી જમીન, બીજી છે છીછરી કાળી જમીન, અને મધ્યમ કાળી જમીન. મધ્યમ કાળી જમીન, બરાબર છે. ઊંડી, છીછરી અને મધ્યમ કાળી જમીન, આવા 3 પ્રકારો છે એ પડેલા છે. હવે કાળી જમીન જે છે એની અંદર કપાસનો પાક જે છે એ મુખ્ય રૂપથી થાય. તો આ વાત સાચી છે. કપાસના પાક માટે કાનમ પ્રદેશ જે છે યાદ રાખવાનો થાય.
કાનમ પ્રદેશ. કયા પ્રદેશ? કાનમ પ્રદેશની અંદર તો કે ભાઈ કપાસ જે છે ઉત્પન્ન સારું એવું થાય. કાનમ પ્રદેશ ક્યાં આવેલો છે? તો કે ભાઈ નર્મદા અને ઢાઢરની વચ્ચે. નર્મદા નદી અને ઢાઢર વચ્ચે જે છે એ આપણને કયો પ્રદેશ જોવા મળ્યો છે? તો કે ભાઈ કાનમ પ્રદેશ જે છે એ જોવા મળી ગયો છે. ડન છે. કાનમ પ્રદેશનો સૌથી મોટો ભાગ જે છે ક્યાં જોવા મળે છે? તો કે ભાઈ ભરૂચ જિલ્લાની અંદર છે એ જોવા મળે. ભરૂચમાં જોવા જે છે એ મળે છે. ડન છે. ચલો, કાપની જમીન જે છે ગુજરાતની અંદર 50% કરતા વધારે છે એ જમીન જોવા મળે. 50%થી વધુ વિસ્તારમાં જોવા મળે છે. બરાબર છે. જે ઉત્તર અને મધ્ય ગુજરાતના મેદાનોમાં જોવા મળે છે. ડાંગર અને તમાકુના પાક માટે છે એ જાણીતું. તમાકુના પાક માટેનું ક્ષેત્ર છે ચરોતર પ્રદેશ. કયો વિસ્તાર છે યાદ રાખવાનો છે? ચરોતર પ્રદેશની અંદર તમાકુનો પાક જે છે પુષ્કળ પ્રમાણની અંદર થતો આપણને જોવા મળે. સમજૂતી જરાક લઈએ. ભરૂચનો કાનમ પ્રદેશ ઉત્તમ કાળી જમીન અને કપાસના ઉત્પાદન માટે જાણીતું છે. હમણાં જ આપણે યાદ રાખ્યું છે કે ભાઈ કઈ જગ્યાએ આપણને તો કે ભાઈ કાળી જમીન જે છે એ જોવા મળે, કાનમ પ્રદેશ જે છે એ જોવા મળે છે. તો યાદ રાખવાનું થાય કે ભાઈ કાનમ પ્રદેશ જે છે એ નર્મદા અને ઢાઢર નદી વચ્ચેનો એરિયા જે છે કે જેને આપણે કાનમ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. ડન. કપાસના ઉત્પાદન માટે પ્રખ્યાત છે. કાળી જમીનમાં ભેજ સંગ્રહ કરવાની શક્તિ જે છે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે. જમીન ખૂબ ચીકણી હોય, લાંબા સમય સુધી ભેજનો સંગ્રહ કરી શકે. જમીન જેવી સુકાય કે એની અંદર ચીરા પડતા આપણને જોવા મળે. એવી જ રીતે બીજી તરફ ચરોતર પ્રદેશ જે છે ખેડા અને આણંદ જિલ્લામાં, બરાબર, એની ગોરાડું અને કાપની જમીન જે છે તમાકુના પાક માટે પ્રખ્યાત છે કે જેને આપણે સોનેરી પાનનો મુલક તરીકે પણ ઓળખીએ છીએ. અત્યારે તમને ચરોતરની જાજી માહિતી નથી આપતો. આગળ આપણે ચરોતરવાળા પ્રશ્નો આવે તો એની અંદર તમને ચરોતર ડિટેલની અંદર છે એ લઈ જઈશ. ડન છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી ગુજરાતના કયા પ્રદેશને સોનેરી પાનનો મુલક કહેવામાં આવે? જો આવ્યું પાછું સોનેરી પાનનો મુલક એટલે પ્રદેશ જે છે કયો આવશે? ચરોતર. કયો પ્રદેશ આવશે? ચરોતર પ્રદેશ જે છે કહેવામાં આવશે. બરાબર. આપણે ચારે ચાર પ્રદેશને સમજવાનો પ્રયાસ છે કરીશું. ચરોતર પ્રદેશ, બરાબર. તો નદી તમને પૂછે કે કઈ કઈ નદીની વચ્ચે છે એ જોવા મળે ચરોતર પ્રદેશ. તો નદી જે છે એ મહી અને શેઢી વચ્ચેનો પ્રદેશ. કયો પ્રદેશ? મહી અને શેઢી નદી વચ્ચેનો પ્રદેશ. અને જિલ્લા તમને પૂછે કે કયા કયા જિલ્લા વચ્ચેનો પ્રદેશ, બરાબર. તો ભાઈ આણંદ અને ખેડા વચ્ચે નો પ્રદેશ એટલે ચરોતર. ચરોતર પ્રદેશ એટલે શું થાય ભાઈ? ચરોતર પ્રદેશ એટલે શું? તો કે ભાઈ સોનેરી પાનનો મુલક. બરાબર છે. ખેતી જે છે એ શેની થાય છે? તો ખેતી અહીંયા તમાકુની વિશેષ રૂપથી છે એ કરવામાં આવે છે. બરાબર છે. તમાકુની જાત તમને પૂછી નાખે પરીક્ષાની અંદર તો યાદ રાખો આણંદ છે, પીળિયું છે, કે 20 છે, કે 49 છે. આ બધી તમાકુની જાત છે. ડન છે. ચલો, કેવા પ્રકારની જમીન જે છે એ અહીંયા અનુકૂળ આવે? તો જમીન છે યાદ રાખી લ્યો બેસર જમીન જે છે લોએસ્ટ પ્રકારની, લોએસ્ટ પ્રકારની બેસર જમીન જે છે એ સૌથી વધારે અનુકૂળ આવે. કાનમ પ્રદેશ જે છે તો કપાસ માટે છે. નર્મદા અને ઢાઢર વચ્ચે આપણને જોવા મળે. અને કાનમ પ્રદેશનો મોટો ભાગ ક્યાં જોવા મળે છે? ભરૂચ જિલ્લામાં. બરાબર. ચરોતર પ્રદેશની આપણે વાતચીત કરી દીધી, લખી દીધું તમને, એ જવાબ છે ચરોતર. બરાબર છે. હાલાર પ્રદેશ જે છે, બરાબર, બરડા ડુંગરની દક્ષિણ પશ્ચિમે આવેલો ભાગ છે કે જેને આપણે હાલાર પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. ગોહિલવાડ એટલે થાય ભાવનગર. ડેફિનેશન પૂછે તો ભાવનગરથી તળાજા સુધી, અથવા નદી તમને પૂછે, બરાબર છે, તો શેત્રુંજીથી ઘેલો વચ્ચેનો ભાગ કે જેને આપણે ગોહિલવાડ કહીએ. ગોહિલવાડ જે છે, બરાબર છે, એને તો કે દ્રોણમુખ જિલ્લો પણ કહેવામાં આવે છે.
કયા નામથી ઓળખવામાં આવે છે? દ્રોણમુખ જિલ્લો કહેવાય છે, નીલગિરીનો જિલ્લો કહેવાય છે, યુકેલિપ્ટસ જિલ્લો પણ કહેવાય, જેને ગુજરાતીમાં નીલગિરી કહીએ છીએ, પણ ક્યારેક અંગ્રેજી નામ પૂછે. યુકેલિપ્ટસ જિલ્લો. ડન છે. ચલો, જવાબ આવશે આપણો ચરોતર. સમજૂતી ખેડા અને આણંદ જિલ્લાની વચ્ચે મહી અને શેઢી નદીનો વિસ્તાર તમાકુના પુષ્કળ ઉત્પાદનના કારણે આ નામથી ઓળખાય છે. સોનેરી પાનના મૂલક તરીકે અહીં જમીન જે છે ફળદ્રુપ કાપની બનેલી આપણને જોવા મળતી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આવીએ છીએ મિત્રો કે ભાઈ ગુજરાતના બંદરો અને દરિયાકાંઠાના સંદર્ભે નીચેના વિધાનો જુઓ અને સાચા વિધાનો જે છે પસંદ કરવાના થાય છે. કંડલા એ ગુજરાતનું એકમાત્ર મહાબંદર છે જે કચ્છના અખાતમાં આપણને આવેલું જોવા મળે છે. એકમાત્ર કીધું છે પણ શેનું? ગુજરાતનું, એટલે સાચું થઈ જાય. ગુજરાતના કુલ 20 જિલ્લાઓ દરિયાકાંઠો ધરાવે છે. તો 20 જિલ્લાઓ જે છે દરિયાકાંઠો ધરાવતા નથી. હમણાં જ આપણે કાઉન્ટ કર્યા હતા, કેટલા જિલ્લાઓ હતા? 15 જિલ્લાઓ જે છે દરિયા કિનારો ધરાવે છે. 20 ના આવે, કેટલા આવે? 15 જિલ્લાઓ જે છે દરિયા કિનારો ધરાવે છે. કયા કયા 15 જે છે એને આપણે જરાક હમણાં પાછા યાદ જે છે એ રાખી દઈએ. તો પહેલો જે છે કયો આવશે? કચ્છ આવશે, કે કચ્છ દરિયા કિનારો ધરાવે છે. બીજો જે છે તો કે ભાઈ મોરબી છે. ત્રીજો જે છે એ છે જામનગર છે. ચોથો જે છે બરાબર કે જેને આપણે દેવભૂમિ દ્વારકા તરીકે ઓળખીએ છીએ. 5મો નંબર જે છે પોરબંદર છે. 6થો જે છે ગીર સોમનાથ છે. 7મા નંબર ઉપર જે છે તો કે ભાઈ જુનાગઢ છે. 8મા નંબર ઉપર જે છે ગીર સોમનાથ. 9 ઉપર છે અમરેલી. 10 ઉપર છે ભાવનગર. 11 ઉપર છે અમદાવાદ. 12 ઉપર છે આણંદ. 13 ઉપર જે છે ભરૂચ. 14 ઉપર જે છે સુરત. 15 ઉપર છે નવસારી. બરાબર છે, આંકડાઓમાં કઈ ભૂલ થઈ? 10 1 2 3 4 5 6 7 8 9 10 ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, બરાબર છે, અને વલસાડ. ફરી વાર આપણે કાઉન્ટ કરી લઈએ. 15 જિલ્લાઓ થવા જોઈએ. 1 કચ્છ, મોરબી, જામનગર, બરાબર છે, દેવભૂમિ દ્વારકા. 4 નંબર. 5 નંબર ઉપર પોરબંદર. 6 ઉપર ગીર સોમનાથ. 7 ઉપર જુનાગઢ. અહીંયા ફરી વાર ગીર સોમનાથ આવી ગયું, જોયું? ચલો, અહીંયા ક્રમ 8 આવશે. જુનાગઢ પછી અમરેલી, પછી અહીંયા 9, અહીંયા 10, અહીંયા 11, અહીંયા 12, અહીંયા 13, અહીંયા 14 અને અહીંયા આવશે 15. તો 15 જિલ્લાઓ જે છે દરિયા કિનારો ધરાવે છે, જ્યારે 19 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવતા નથી. એટલે માત્ર એક વિધાન જે છે એ સાચું છે. અહીંયા બીજું વિધાન જે છે કેવું છે? ખોટું છે. હવે કંડલા જે છે વિદ્યાર્થી મિત્રો, તો કંડલા જે છે 1955 ની અંદર મહાબંદર બને છે. મહાબંદર, બરાબર. 1965 ની અંદર તો કે એ બને મહાબંદર બન્યું, સાથે સાથે એ ફ્રી ટ્રેડ ઝોન પણ બને છે, મુક્ત વ્યાપાર ક્ષેત્ર. 1955 ની અંદર. 1965 ની અંદર એ દેશનું પ્રથમ SEZ બને છે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જે છે એ બની જાય. અને ત્યાંના 2 વર્ષ પછી એટલે કે 1967 ની અંદર તો કે શું બને છે? EPZ નો દરજ્જો મળે છે. EPZ, એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન. બરાબર. ચલો ભાઈ, 1947 ની અંદર ભારત અને પાકિસ્તાનના ભાગલા પડે છે. તો એવા સંજોગો દરમિયાન તો કે ભાઈ પશ્ચિમ કિનારે આવેલું કરાચી બંદર જે છે પાકિસ્તાનના ફાળે જતું રહે છે. પરિણામ સ્વરૂપે ભારતને પશ્ચિમ કિનારે એક અતિ મહત્વનું અને મહાબંદરની આવશ્યકતા ઊભી થાય. તો એવા સંજોગોની અંદર
બરાબર. વર્ષ 1948 ની અંદર કસ્તુરભાઈ લાલભાઈ સમિતિની રચના કરવામાં આવે છે અને આ સમિતિએ કંડલા બંદરની પસંદગી કરી. કંડલા બંદરની પસંદગી કર્યા બાદ કંડલા બંદરનો વિકાસ જે છે એ પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવ્યો. વર્ષ 1955 ની અંદર જવાહરલાલ નહેરુની સરકાર હોય છે. એ સમયગાળા દરમિયાન કંડલા બંદર જે છે એને મહાબંદરનો દરજ્જો જે છે એ મળી જાય છે. સાથે સાથે દેશનું પ્રથમ મુક્ત વ્યાપાર ક્ષેત્ર જે છે એ બની જાય વર્ષ 1955માં. એના 10 વર્ષ પછી એટલે કે વર્ષ 1965 ની અંદર તો કે દેશનું પ્રથમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વર્ષ 1965 ની અંદર છે એ કંડલા બને છે. એના 2 વર્ષ પછી એટલે કે 1967ના વર્ષની અંદર તો કે દેશનું પ્રથમ ઇપીઝેડ પણ જે છે એ ઘોષિત કરવામાં આવે છે. મતલબ કે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન પણ જે છે કંડલાને બનાવવામાં આવે છે. હવે કંડલા બંદરની દક્ષિણે બરાબર 25 કિલોમીટર દૂર એક માલ સામાનની હેરફેર માટે તેને એક બંદર ડેવલપ કરવામાં આવ્યું છે જેનું નામ છે ટૂનો બંદર. કંડલાની દક્ષિણે 25 કિલોમીટર દૂર જે છે ટૂનો બંદર છે એ ડેવલપ કરવામાં આવેલું છે. ડન. આ પ્રશ્ન ઘણી બધી વખત પૂછાયેલો છે ડીવાયસોમાં પણ, ક્લાસ 3ની પરીક્ષાઓની અંદર પણ, એને પણ યાદ રાખી લીધું. ડન. ટૂના બંદર છે કે જે જગ્યા ઉપર માલની ખાલી હેરફેર કરવા માટે ડેવલપ કરવામાં આવેલું છે. અને બીજા પ્રશ્નની અંદર તમને કીધું છે ગુજરાતના 20 જિલ્લાઓ દરિયાકાંઠો ધરાવે છે. તો ખોટી વસ્તુ છે. 15 જિલ્લાઓ દરિયાકાંઠો ધરાવે છે. કેટલા જિલ્લાઓ ધરાવતા નથી એવું પૂછે છે તો યાદ રાખશું કે 19 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવતા નથી. પરંતુ આગળ આપણે જ્યારે વાતચીત કરીએ છીએ કે ભાઈ આ 19 જિલ્લાઓની અંદર તાજેતરની અંદર બનાસકાંઠામાંથી એક જિલ્લાનું નવું સર્જન કરવામાં આવ્યું જેને આપણે કહીએ છીએ વાવ થરાદ. આ પહેલા 18 હતા, હવે 19 છે, યાદ રાખી લેશું. સૌરાષ્ટ્રના પૂછે તો 8 જિલ્લાઓ ધરાવે છે અને તળ ગુજરાતના પૂછે તો 6 જિલ્લાઓ છે દરિયાકાંઠો ધરાવે છે. ડન છે. ચલો, સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ ધરાવતા નથી દરિયા કિનારો, સુરેન્દ્રનગર, રાજકોટ અને બોટાદ. ડન છે. ચલો હવે સમજૂતી જરાક મેળવી લઈએ કે ગુજરાતમાં કંડલા એ ભારત સરકાર હસ્તકનું મહાબંદર જે છે ગણવામાં આવે છે જેનું નામ પંડિત દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ જે છે રાખવામાં આવેલું છે. રાઈટ છે. ગુજરાતના 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે જ્યારે તો કે ભાઈ 19 જિલ્લાઓ જે છે દરિયા કિનારો ધરાવતા નથી. આ આપણે સમજૂતી મેળવી લીધી. ડન. ચલો નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતનું કયું બંદરને કેમિકલ પોર્ટ તરીકે જે છે એ વિકસાવવામાં આવેલું છે અને વિશ્વભરની અંદર જાણીતું છે? તો મુદ્રા તો કે કચ્છની અંદર આવેલું છે. આ ક્યાં આવેલું છે? તો કે ભાઈ કચ્છની અંદર આવેલું છે મુદ્રા. બરાબર. દહેજ જે છે કે જે તો કે ભાઈ કેમિકલ પોર્ટ તરીકે ઓળખાય છે. બરાબર. હજીરા જે છે એને આપણે કહીએ છીએ પેટ્રોકેમિકલ પોર્ટ. અને પીપાવાવ જે છે એ આવેલું છે અમરેલીમાં. સમજૂતી આપણે લઈએ. દહેજ જે છે બરાબર છે એને વર્ષ 2000માં કેશુભાઈ પટેલના હાથે એશિયાનું સૌથી મોટું કેમિકલ પોર્ટ ખુલ્લું મૂકવામાં આવેલું. પેટ્રોકેમિકલ પૂછે તો હજીરા છે કે જે સુરત ખાતે આવેલું છે. પીપાવાવ તમને પૂછે છે તો પીપાવાવની માહિતી લઈએ. પીપાવાવ તમારા માટે અગત્યનું બની જાય છે. પીપાવાવ બરાબર છે સંત પીપા ભગતના નામ પરથી છે એ રાખવામાં આવેલું છે. સંત પીપા ભગતના નામ ઉપરથી. નદી તમને પૂછે કઈ નદીના કિનારે છે તો જોલાપુરી. બરાબર છે. એનો તમને ઇજનેર પૂછે છે તો રિચર્ડ સિમ્સ એનો ઇજનેર હોય છે. દેશનું પ્રથમ ખાનગી બંદર છે. ની અંદર 3 બેટથી ઘેરાયેલું છે. તેથી 12માસી બંદર છે. 3 બેટથી ઘેરાયેલું. 3 બેટ કયા કયા છે? શિયાળ બેટ, સવાઈ બેટ અને ચાંચ બેટ. બરાબર. 3 બેટથી ઘેરાયેલું. અત્યાર સુધીમાં અહીંયા બનેલા મોટા 2 જહાજો
બે જહાજ. પહેલું છે ગોલ્ડન બુલ છે, ગોલ્ડન સ્વેક. આ બંને જહાજોની કેપેસિટી છે એ છે 74,500 ટન. બરાબર. ભારતની અંદર બનેલા અત્યાર સુધીના સૌથી મોટા બે જહાજો જે છે જેનું નિર્માણ પીપાઓ શિપયાર્ડ ખાતે જે છે કરવામાં આવેલું હતું. નામ છે ગોલ્ડન બુલ અને ગોલ્ડન સ્વેક, જેની કેપેસિટી છે 74,500 ટન. બરાબર છે. ચલો, તો પીપાઓને જરાક તમારે યાદ રાખી લેવું પડશે. આગળ વાત કરીએ આપણે. અહીંયા જવાબ આવશે દહેજ આપણો. ભરૂચ જિલ્લામાં આવેલું દહેજ બંદર પેટ્રોકેમિકલ્સ અને રસાયણોના હેન્ડલિંગ માટે એશિયાનું મહત્વનું કેન્દ્ર છે. પણ આપણે અહીંયા પેટ્રોકેમિકલ તમને જ્યારે પૂછે છે તો પેટ્રોકેમિકલ માટે તમારે હજીરા જવાબ જ યાદ રાખવાનો થાય. કયો યાદ રાખવાનો થાય? હજીરા. કેમિકલ પોર્ટ પૂછે ને, યાદ રાખી લેજો, કેમિકલ પોર્ટ પૂછે તો દહેજ જે છે એ તમારે જવાબ યાદ રાખવાનો, અને પેટ્રોકેમિકલ પૂછે તો હજીરા. બરાબર છે. ચલો, અહીં વિશાળ લિક્વિડ કાર્ગો ટર્મિનલ જે છે એ આવેલું આપણને જોવા મળે છે. પૃથ્વીના વાતાવરણ અને તેની રચના બાબતે નીચેના વિધાનો જે છે તપાસવાના છે. સાચા વિધાનો જે છે તમારે જણાવવાના છે. શોભ આવરણ, જેને આપણે ટ્રોપોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ, વાતાવરણનું સૌથી ઉપરનું પડ છે જ્યાં તમામ હવામાનની ઘટનાઓ જે છે એ ઘટતી આપણને જોવા મળે છે. ઓઝોન વાયુનું પડ સમતાપ આવરણની અંદર આવેલું છે જે સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લે છે. તો કયા કયા સાચા છે? તો સ્વાભાવિક રીતે જોવા જઈએ તો શોભાવરણ કે જે પૃથ્વીની એકદમ નજીક આવેલું પડ જે છે આપણને જોવા મળે છે. બરાબર છે. આ શોભાવરણની અંદર લગભગ તમામ વાતાવરણીય ઘટનાઓ, જેમ કે ભાઈ વરસાદ પડવો, પવન ફૂંકાવો, બરાબર છે, વીજળી પડવી, વાવાઝોડું થવું, બરાબર, આ બધી જ વાતાવરણની જે કંઈ પણ ઘટનાઓ જે છે એ ક્યાં આપણને જોવા મળે છે? શોભાવરણની અંદર છે એ જોવા મળે. સમતાપ આવરણની અંદર તો કે વાતાવરણ જે છે એનો પ્રભાવ આપણને જોવા મળતો નથી. અહીં તો કે ભાઈ સમતાપ આવરણની અંદર ઓઝોન વાયુનું સ્તર જે છે એ આપણને 32 થી લઈને 48 કિલોમીટર સુધી ઓઝોન આવરણનું સ્તર જે છે એ જોવા મળે. આ ઓઝોન જે છે કે જેને આપણે O3 તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. ઓક્સિજનના 3 અણુઓ ભેગા થઈને ઓઝોન વાયુ જે છે એ બનાવતા હોય. O3 વાયુ જે છે 32 લઈને 48 કિલોમીટરના પટ્ટામાં સમતાપ આવરણની અંદર જોવા મળે છે કે જે સૂર્યમાંથી આવતા સીધા પારજાંબલી કિરણો જે છે એને તો કે શોષી લેવાનું કામ જે છે એ કરે છે. ડન છે. ચાલો આગળ વાતચીત કરીએ મિત્રો. એ પહેલા તો કે ભાઈ આ સમતાપ આવરણની અંદર કોઈ પણ વાતાવરણીય ઘટનાઓ જે છે એ બનતી નથી. એટલે વિમાન ઉડ્ડયન માટે થઈને સૌથી અગત્યનું આવરણ જે છે કયું છે? સમતાપ આવરણ. વિમાનના ઉડ્ડયન માટે થઈને વિમાન ઉડ્ડયન માટે જે છે એ સૌથી મહત્વનું બની જાય. તો અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા વિધાનો જે છે એ કયા છે? તો કે માત્ર 2 સાચું રહે. અહીંયા પહેલું વિધાન જે છે શું કામ ખોટું સાબિત થાય? તો યાદ કરો, મેં તમને શું કીધું કે શોભાવરણ જે છે પૃથ્વીની એકદમ નજીક આવેલું છે. અહીંયા શું કહે છે કે સૌથી ઉપરનું પડ છે, એટલે સૌથી બહારનું પડ છે. રાઈટ છે. તો અહીંયા વિધાન નંબર 1 ખોટું થઈ જાય. વિધાન નંબર 2 જે છે એ માત્ર સાચું છે, એ સાબિત થઈ જાય. સમજૂતી જરાક જોઈએ. પૃથ્વીની સપાટીથી આશરે 13 થી લઈને 16 કિલોમીટર સુધીના આવરણને શોભાવરણ જે છે કહેવામાં આવે. મતલબ સૌથી નજીકનું થયું ને, ઉપરનું નથી. વાદળો, વરસાદ, પવનની ગતિ આ આપણને આવરણની અંદર શોભાવરણની અંદર આપણને અનુભવાતી જોવા મળે. તેની ઉપર આપણને સમતાપ આવરણ આવેલું જોવા મળે જે હવા પાતળી અને શાંત હોવાથી જેટ વિમાનોના ઉડ્ડયન માટે જે છે અનુકૂળ રહેશે. મેં કીધું વિમાન ઉડ્ડયન માટે અનુકૂળ રહેશે. અહીં જ ઓઝોનનું સ્તર જે છે પૃથ્વીના રક્ષણ કવચ તરીકે છે એ કામ કરે છે. ઓઝોન માટે O3 તમારે યાદ રાખી લેવાનું થાય. અને ઓઝોનનું સ્તર જે છે એ સમતાપ આવરણમાં 32 થી લઈને 48 કિલોમીટર સુધી જે છે એ ઓઝોન આવરણનું સ્તર જે છે એ આપણને જોવા મળે છે કે જે પારજાંબલી કિરણોને શોષી લે. અલ્ટ્રાવાયોલેટ, અલ્ટ્રા UVA, UVB અને UVC આ 3 સૂર્યના પારજાંબલી કિરણો જે છે એને પૃથ્વી સુધી આવતા અટકાવી દે છે. ચલો ડન. આગળનો પ્રશ્ન. વાતાવરણના કયા સ્તરમાંથી રેડિયો તરંગો પરાવર્તિત થઈને પૃથ્વી પર પાછા ફરે છે? બાહ્ય આવરણ, મધ્ય આવરણ, સમતાપ આવરણ કે શોભાવરણ? તો આપણે જોયું સમતાપ આવરણ કે શોભાવરણની અંદર એવી કોઈ ઘટના બનતી નથી કે જેમાંથી રેડિયો તરંગો પરાવર્તિત થઈને પાછા આવે.
મધ્ય આવરણ કે જેને આપણે મેસોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ, કે જ્યાં ઉલ્કાપાતની ઘટના જે છે, ઉલ્કાઓ આ આવરણમાં પ્રવેશતા, ઉલ્કાઓ આ આવરણમાં પ્રવેશતા સળગી ઉઠે છે, બરાબર. કયા આવરણની અંદર? મધ્ય આવરણની. તો વધ્યું શું? બાહ્ય આવરણ. બાહ્ય આવરણ એવું છે કે જે અંદર આપણને બાહ્ય આવરણનો એક ભાગ છે કે જેને આપણે અયન આવરણ કહીએ છીએ, બરાબર છે. આ અયન આવરણની અંદર જે કાંઈ પણ રેડિયો તરંગો જે છે, રેડિયો તરંગો જે છે એ પરાવર્તિત થાય છે, જેના કારણે આપણે ટીવી છે, મોબાઈલ છે, બરાબર છે, એના સિગ્નલો જે છે એ મેળવી શકીએ છીએ અને પ્રસારણ જે છે એ આપણે જોઈ શકીએ છીએ. જોઈએ આયનોસ્ફિયર કે જેને આપણે અયન આવરણ કહીએ છીએ, જે બાહ્ય આવરણનો ભાગ છે. જો લખી દીધું છે અયન આવરણ, બરાબર, કે જે બાહ્ય આવરણનો એક ભાગ છે, બરાબર છે. ચલો, જે બાહ્ય આવરણનો ભાગ છે કે જેમાં વીજભારિત કણો આવેલા આપણને જોવા મળે છે. આ કણો પૃથ્વી પરથી મોકલવામાં આવેલા રેડિયો તરંગોને પરાવર્તિત કરીને પૃથ્વી પર પાછા મોકલે છે, જેનાથી વાયરલેસ કમ્યુનિકેશન જે છે એ શક્ય બની જાય છે. આગળનો પ્રશ્ન, 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના આંકડાઓ બાબતે કયા વિધાનો સાચા છે એ જરાક જોવાનું થાય. ગુજરાતનો સાક્ષરતા દર 78.3% નોંધાયો છે, બરાબર. ચલો, સાક્ષરતા દર એટલે શું થાય? તો કે ભાઈ દર 1000 પુરુષોએ તો કે જોવા મળતા સાક્ષર વ્યક્તિઓનું પ્રમાણ, બરાબર. ગુજરાતમાં સૌથી વધુ વસ્તીની ગીચતા રાજકોટ જિલ્લામાં છે, જે હળાહળ ખોટું છે, બરાબર છે. તો માત્ર એક જે એ સાચું થયું, બીજા નંબરનું વિધાન જે એ ખોટું છે. સમજીએ. ગુજરાતનો સાક્ષરતા દર 78.3%ની આસપાસ જે છે નોંધાયેલો જોવા મળે, પરંતુ સૌથી વધુ વસ્તીની ગીચતા જે છે એ આપણને ક્યાં છે? સુરત જિલ્લાની અંદર. વસ્તીની ગીચતા કોને કહેવામાં આવે? તો કે 1 ચોરસ કિલોમીટરની અંદર વસવાટ કરતા લોકોની સંખ્યા, 1 ચોરસ કિલોમીટરની અંદર વસવાટ કરતા લોકોની સંખ્યા, એને આપણે કહીએ છીએ વસ્તીની ગીચતા. તો કેટલી છે? 1337 છે. અમદાવાદની અંદર 890 છે. બીજા ક્રમે આવે છે અમદાવાદ, અને વસ્તીની દ્રષ્ટિએ અમદાવાદ સૌથી મોટો જિલ્લો જે છે એ ગણી જાય, પણ વસ્તીની ગીચતા તમને પૂછે તો સુરત જે છે મોખરે આવશે. ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તીની ગીચતા ધરાવે? તો આપણને ખ્યાલ છે કે ભાઈ કચ્છ જિલ્લો જે છે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો છે, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો, અને ડાંગ જે છે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો છે. કચ્છની અંદર તો કે વસ્તીની ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટર જે છે કેટલી જોવા મળી છે? 46, બરાબર છે. અહીંયા તો કે સ્ત્રી પુરુષ પ્રમાણ છે, જાતિ દર એ ઊંચો જોવા મળે છે. સ્ત્રી પુરુષ પ્રમાણ જાતિ દર જે છે એ આપણને ઊંચું જોવા મળે. તો અહીંયા આપણે કચ્છ જવાબ છે એ લખી દઈશું. ડન છે. ચલો, કચ્છનું ભૌગોલિક ક્ષેત્રફળ ગુજરાતમાં સૌથી મોટું છે, 45,674 ચોરસ કિલોમીટરની આસપાસ છે, પરંતુ તેનો મોટો ભાગ રણ હોવાથી ત્યાં વસ્તી ખૂબ જ છૂટી છવાય છે આપણને જોવા મળે. પરિણામ સ્વરૂપે વસ્તીની ગીચતા માત્ર 46 આપણને જોવા મળે છે. આગળના પ્રશ્નો ઉપર આપણે આવીએ મિત્રો. ચલો, ભારતના પાડોશી દેશો અને તેમની સાથે સરહદ બાબતે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? બરાબર, અલગ અલગ તમને રેખાઓ આપેલી છે કે ભાઈ ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે રેખા જોવા મળી એને આપણે રેડ ક્લિફ રેખા તરીકે છે એ ઓળખીએ છીએ. તો સાચું છે. ભારત અને ચીનની વચ્ચે જે રેખા જોવા મળી એને તો કે મેકમોહન લાઇન તરીકે ઓળખીએ છીએ. હેનરી મેકમોહને 1912-13ની આસપાસ આ રેખા ખેંચેલી છે. ભારત અને નેપાળની વચ્ચે જે છે ડુરાન્ડ લાઇન આપણને જોવા મળી, જે ખોટું છે. અહીંયા નેપાળ ના આવે, અફઘાનિસ્તાન આવે. અને ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચે ડુરાન્ડ લાઇન છે એ આપણને જોવા મળી. તો આ સાચા છે. સી જે છે એ આપણે ખોટું કીધું, તો ખોટું ગોતવાનું કીધું છે, આપણો જવાબ આવશે સી. ડન છે. ચલો, સમજૂતી લઈએ. ડુરાન્ડ લાઇન ભારત અને અફઘાનિસ્તાનની અંદર છે, પરંતુ વર્તમાન દ્રષ્ટિએ જોવા જઈએ, બરાબર, તો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચે આપણને આ રેખા જોવા મળે, કારણ કે પીઓકે વાળો જે આપણો એરિયા જે છે પાકિસ્તાન અધિકૃત ક્ષેત્રની અંતર્ગત આવી ગયેલો છે. ડન છે. ભારત અને નેપાળની વચ્ચે કોઈ આવી રેખાનું નામકરણ વાળી છે નહીં. તેમની વચ્ચે ખુલ્લી સરહદ જે છે પર્વતોની આપણને જોવા મળે છે. રેડ ક્લિફ રેખા 1947ની અંદર ભારત અને પાકિસ્તાનના વિભાજન સમયે નક્કી કરવામાં આવેલી હતી, બરાબર. મોહમ્મદ અલી ઝીણાએ મોટો એવો રોલ જે છે એ આની અંદર દેશના ભાગલાઓની અંદર જે છે એ મોટો એવો રોલ છે મોહમ્મદ અલી ઝીણાનો આપણને જોવા મળી શકે છે.
ડન છે. ચલો નેક્સ્ટ. પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે, આ ગતિને શું કહેવામાં આવે? જો સ્પષ્ટ રૂપથી કીધું છે ધરી ઉપર ફરે છે, બરાબર, તો એને શું કહેવામાં આવે? ભરતીઓટ કહેવાય? ના કહેવાય. ગ્રહણ કહેવાય? ના કહેવાય. પરિક્રમણ કહેવાય કે પરિભ્રમણ કહેવાય? ચલો, ધરી ઉપર ફરે છે તો એને શું કહેવામાં આવે? પરિભ્રમણ કહેવાય, બરાબર. આ પરિક્રમણ શું છે? સૂર્યની ફરતે ફરે એને પરિક્રમણ કહેવાય. પરિભ્રમણ જે છે, બરાબર, એને બીજા શબ્દોમાં ધરીભ્રમણ પણ કહેવાય છે. ધરીભ્રમણ પણ છે એ કહેવાય. પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક ચક્ર પૂરું કરે છે, જેથી દિવસ અને રાત્રિનો આપણને અનુભવ છે એ થાય છે. તેને પરિભ્રમણ જે છે એ કહેવામાં આવે, જેના કારણે દિવસ અને રાત છે એ થાય છે. જ્યારે સૂર્યની આસપાસ ફરે છે તો એને પરિક્રમણ છે એ કહેવામાં આવે છે, જેનાથી ઋતુઓ જે છે એ બદલાતી આપણને જોવા મળે છે. આગળનો પ્રશ્ન. ગુજરાતમાં ડાયનોસરના ઈંડાના અવશેષો આપણને કયા સ્થળેથી છે એ મળી આવેલા છે? લોથલ ખાતેથી મળી આવેલા. તો લોથલ તો સૌથી પ્રાચીન ડોકયાર્ડ છે. શું છે? સૌથી પ્રાચીન ડોકયાર્ડ જે છે એ અહીંયા આવેલું છે. અહીંયાથી આપણને જોડિયા કબર મળેલી છે. 95 જેટલા ચિહ્નો મળ્યા છે, બરાબર. 64 વખાર મળી આવેલી છે. આ બધા પુરાવાઓ આપણને ક્યાંથી મળ્યા? લોથલમાંથી. ધોળાવીરા જે છે કચ્છમાં આવેલું છે, બરાબર, કે જ્યાંથી આપણને 10 અક્ષરનું સાઇનબોર્ડ મળ્યું છે, બરાબર છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમના પુરાવા મળ્યા છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમના આપણને પુરાવા મળ્યા છે. આ ઉપરાંત અહીંયા આપણને ઓપન એર થિયેટરના પણ પુરાવા મળ્યા છે ધોળાવીરામાંથી. રૈયાલી ખાતેથી છે, બરાબર, બાલાસિનોર જિલ્લો, બાલાસિનોર તાલુકો જે છે, મહીસાગર જિલ્લો, ત્યાંથી આપણને ડાયનોસરના ઈંડા મળી આવેલા છે. અહીંયા તો કે ફોસિલ પાર્ક બનાવવામાં આવેલો છે. લાંઘણજ હડપ્પીય સભ્યતાનું સ્થળ છે, તો આપણો જવાબ આવશે રૈયાલી. ડન છે. ચલો. મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં રૈયાલી ગામેથી કરોડો વર્ષ જૂના ડાયનોસરના અવશેષો મળી આવે છે, બરાબર, જે વિશ્વના સૌથી મોટા ડાયનોસર પાર્ક તરીકેનું એક છે, ફોસિલ પાર્ક. ડન છે. નેક્સ્ટ. નર્મદા નદી પર કયો પ્રખ્યાત જળધોધ મધ્યપ્રદેશની અંદર આવેલો છે? શિવ સમુદ્રમ કાવેરી નદી ઉપર છે. ધુઆધાર, જોગનો ધોધ, ઘેર સપ્પાનો ધોધ કહેવાય છે, મહાત્મા ગાંધી ધોધ પણ કહેવાય છે, દૂધ સાગર છે. ચલો ભાઈ, તો આપણને પૂછે છે કે ભાઈ મધ્યપ્રદેશની અંદર છે એ કયો ધોધ આવેલો છે? તો ધુઆધાર જે છે. દૂધ સાગર પણ જે છે એ મધ્યપ્રદેશની અંદર આપણને આવેલો છે. હવે ધોધની વાતચીત કરી દઈએ તો નર્મદા નદી ઉપર આવેલા ધોધોની, બરાબર છે. તો ચલો, દૂધ ધારા, ધુઆધાર, કપિલ ધારા અને પેન્ના, આ બધા ક્યાં છે? એમપીમાં. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર જે છે, બરાબર, કયો આપણને ધોવા મળેલો છે ગુજરાતની અંદર? શૂલપાણેશ્વર નામે ઓળખાતો સુરપાણનો ધોધ મોખડી ઘાટે આવેલો છે. ક્યાં આવેલો છે? મોખડી ઘાટે. હવે જોઈએ, જબલપુર પાસે ભેડાઘાટ ખાતે નર્મદા નદી આરસ પહાડના પથ્થરો વચ્ચેથી નીચે પડે છે, જ્યાં ધુઆધાર ધોધ તરીકે પ્રખ્યાત છે. ગુજરાતની અંદર શૂલપાણેશ્વર ખાતે પણ આ ધોધ આપણને આવેલો જોવા મળે છે. ડન છે. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે કંઈ પણ ગુજરાતને લઈને પ્રશ્નો જે છે, બરાબર, ગુજરાતની ભૂગોળને લઈને જે કંઈ પણ પ્રશ્નો આપણે જોયા છે, બરાબર, એની આપણે સમજૂતી જે છે એ મેળવી લીધી. તમારા ટેસ્ટની અંદર જે કંઈ પણ પ્રશ્નો હતા એનું આપણે ડીપ એનાલિસિસ 360 ડિગ્રી સમજી ચૂક્યા છીએ. મળીએ છીએ આપણે નેક્સ્ટ ટોપિક સાથે, નવા પ્રશ્નો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.